ભાવનગર શહેરમાં ભરનગરના શિવનગર બાદ હવે સીતારામ ચોકથી આગળ રામદેવ પીરના મંદિર પાસે આવેલી આંગણવાડીની ખરાબ હાલત સામે આવી છે કે આંગણવાડી આસપાસ કચરો અને ગંદકી જોવા મળી રહી છે। તે ઉપરાંત દિવાલો પરથી પ્લાસ્ટર ઉખડી ગયું છે। ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત કુલ 316 આંગણવાડી હોય ત્યારે 100 જેટલી ભાડામાં ચાલી રહી છે, પરંતુ પોતાની મહાનગરપાલિકાની ભરનગરમાં 139 નંબરની આંગણવાડીની આસપાસ ગાયનું છાણ, કચરો, ગંદકી જોવા મળી રહી છે અને આંગણવાડી પણ જર્જરિત જોવા મળી રહી છે। સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સૂત્રો દિવાલ પર લખાયેલા છે, તેની નીચે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેનાથી મચ્છરો સહિતની જીવાતનો ઉપદ્રવ વધે છે। તેના કારણે આંગણવાડીમાં આવતા માસૂમ બાળકો બીમાર પડવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે। જ્યારે રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, જેને લઈને મહાનગરપાલિકા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે।